એએમટીએસનું વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવેલું છે, જેમાં મુખ્ય પાસા ઉપર આપણે નજર ફેરવીએ તો આગામી વર્ષમાં વર્ષ 2026-27ની અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ ફ્લીટને બમણી કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે. એની સાથોસાથ વર્ષ 2030 સુધીમાં એએમટીએસની સમગ્ર ફ્લીટને ઈવી બસમાં રૂપાંતરિત કરવું તેમજ 100% બસો એસી કરવી, આ બે પણ આપણે સંકલ્પ આ બજેટમાં કરેલા છે. સાથે સાથે જ આપણે જો જોઈએ તો ટ્રાફિકની વધતી સમસ્યા ધ્યાને રાખીને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ જે બે આપણા આરએફપી બહાર પાડવામાં આવેલા હતા, એને આપણે વિસ્તૃત કરીને લગભગ 4 થી 5 મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ્સ તેમજ 4 અલગ અલગ અમદાવાદના 4 ખૂણા ઉપર 4 અલગ અલગ દિશાએ બસ પોર્ટ, જેમાં એએમટીએસ, બીઆરટીએસ, જીએસઆરટીસી, મેટ્રો એક આખું વ્યવસ્થિત આયોજન કરીને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ્સ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે. સાથે સાથે જ આપણા રૂટો જે છે એને રેશનલાઇઝ કરીને મેક્સિમમ રૂટ્સ કવર થાય અને બસોની ફ્રીક્વન્સી વધે તમામ વિસ્તારોમાં, એના ભાગરૂપે આયોજન હાથ ધરવામાં આવનાર છે. આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં 1571 બસીસ ઓન રોડ રાખવાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એએમટીએસ મારફતે પણ બસીસનું જીસીસી મોડેલ ઉપર પ્રોક્યોરમેન્ટ કરવામાં આવશે. સાથે સાથે જ કેન્દ્ર સરકારની જે પીએમ ઈ ડ્રાઈવ યોજના છે એમાં પણ આપણે તબક્કાવાર બસીસ અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે. એ બસીસ પણ આપણે રૂટો ઉપર ડિપ્લોય કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. સૌથી અગત્યનું પાસું આપણે જો જોઈએ તો ગત વર્ષના બજેટમાં આપણે સ્માર્ટ શેલ્ટર્સ વિકસાવવાનું આયોજન કરેલું હતું. મને જણાવતા આનંદ થાય છે કે આપણું સૌથી પહેલું સ્માર્ટ શેલ્ટર જે છે એનું ફેબ્રિકેશન પૂર્ણ થઈ ગયેલું છે અને એનું ઇન્સ્ટોલેશનની કામગીરી હાલ ચાલુમાં છે. એ જ લાઇન ઓફ થોટને આગળ વધારતા આપણે જે મિશન મિલિયન ટ્રીઝ, 4 મિલિયન ટ્રીઝ બધા જે આપણે પર્યાવરણ લક્ષ્ય કામગીરી હાથ ધરીએ છીએ એના જ ભાગરૂપે આપણે ગ્રીન બસ શેલ્ટર એક નવતર પ્રયોગ આ વર્ષના બજેટમાં અમલમાં મૂકવાનું આયોજન હાથ ધરેલું છે.